ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મગલાણા ગામે 4 લોકો ફસાઈ ગયા હોવાની જાણકારી। સોલાર પ્લાન્ટમાં કામ કરતા 4 કર્મચારીઓ ફસાઈ ગયા છે। થાપનાથ મહાદેવ મંદિર નજીક 10 લોકો ફસાયા છે। તમામ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। જેસીબી અને બોટની મદદ લેવામાં આવી રહી છે। રેસ્ક્યુની કામગીરી શરૂ થઈ ગઈ છે। शक्य तमाम ने बचाववाना प्रयत्न अत्यारे थई रह्या छे। मगलाणा गामे 4 लोको फसाया छे जे सोलार प्लांट में काम करी रह्या हता। ए 4 कर्मचारीओ फसाया होवानी जानकारी। आ तरफ थापनाथ महादेव मंदिर नजीक पण 10 लोको फसाया छे। हाल अमारे खारो नदी है त्या अमने माहिती मळी छे के मिराज ट्रेडिंग करीने एक कंपनी है सोलार नी तथा इलाइट करीने कंपनी है के ज्यां बंने कंपनी में बे माणसो छे नाइट शिफ्ट में हता ए लोको हाल फसायेला छे। तेने रेस्क्यू करवा माटे सीओर एसडीएम साहेबनी टीम तथा पोलीसनी सीओर पोलीसनी टीम है ये खड़े पगे है और वल्लभीपुर पोलीस स्टेशनना पीआई और एमनी टीम है ये पण त्यां खड़े पगे है जेथी करीने कोईपण जातनी जानहानी न थाय ते बाबते पूरता प्रयत्नो हाथ धरवामां आवे। અત્યારના છે ને બચાવ કામગીરી બે જગ્યાએ મુખ્ય ચાલી રહી છે। એક તો ઉંગરાળામાં જે ચોગટ ગામ છે ને ત્યાં 10 વ્યક્તિ ફસાયા છે અને ત્યાં ઓલરેડી આપણી ટીમ પહોંચી ગઈ છે બોટ સહિત। અને એક બીજી આપણી બચાવની કામગીરી અહીં મગલાણા ખાતે અત્યારે શરૂમાં છે જ્યાં બોટ અત્યારે પહોંચવાની છે। જ્યાં સોલાર જે પ્લાન્ટ છે બે એમાં 4 વ્યક્તિઓ ફસાયા છે અને ટીમ અત્યારે એ માટે કાર્યરત છે। ભાવનગર જિલ્લાના સિહોરથી વલ્લભીપુર જવાના માર્ગ ઉપર ચમાડી પાસે આ જે મુખ્ય હાઈવે માર્ગ છે તે બંધ થઈ ચૂક્યો છે। અહીં જે ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ છે તે સ્થળ ઉપર પહોંચી છે। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે નજીકમાં જ મગલાણા અને થાપનાથ ગામ આવેલું છે કે જ્યાં ટોટલ 14 લોકો ફસાયા છે। તેમનું રેસ્ક્યુ કરવા માટે હાલ પ્રશાસન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। આપને આ નદી પરના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે રસ્સી વડે માનવ સાંકળ બનાવવામાં આવી છે અને નદીના પ્રવાહનો અહીંયા જે તાક મેળવી રહ્યા છે। અહીં ફાયર વિભાગની જે રેસ્ક્યુ ટીમ છે તે નદીની અંદર જેસીબીના મારફતે આજે ફસાયેલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરવા માટે આજે મહા મહેનત હાથ ધરવામાં આવી છે। અહીં જે સિહોર તાલુકાનું પ્રશાસન છે તે પણ ખડે પગે છે। જે સોલાર પેનલ આવેલી છે કે જ્યાં 4 શ્રમિકો ફસાયા હતા અને જે થાપનાથ ગામ આવેલું છે કે જ્યાં 10 લોકો જેટલા ફસાયા હતા તે પ્રકારની માહિતી પ્રશાસનને મળી છે। હાલ સ્પીડ બોટના મારફતે જીસીબી દ્વારા આજે નદી પસાર કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અહીં જે સામાજિક સંસ્થા છે તે પણ સ્થળ ઉપર પહોંચી છે અને બચાવ કામગીરીમાં હાથ કામે લાગી છે અને જે વિવિધ જે લોકો હોય છે સામાજિક સંસ્થાઓ હોય છે તેમના દ્વારા માનવ સાંકળ બનાવીને આજે નદીની અંદર પ્રવાહ જઈ રહ્યો છે તેમનો તાગ મેળવી રહ્યા છે। સ્પીડ બોટ મારફતે આ જે ફસાયેલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવશે। ભાવનગરની ફાયર વિભાગની ટીમ છે તે અહીં સ્થળ ઉપર પહોંચી છે। સિહોર તાલુકાના એસડીએમ અને જે ડીવાયએસપી છે તેઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા છે। જો કે આ હાઈવે રોડ છે તે આજે વહેલી સવારથી જ બંધ થયો હતો। જે ખારો નદી અને કાળુભાર નદીના પાણી છે તે આ હાઈવે રોડ ઉપર ફરી વળ્યા હતા જેના કારણે આજે બંને તરફ હાઈવે રોડ બંધ થઈ ચૂક્યો છે અને અહીં રેસ્ક્યુ કરવા માટે જે જિલ્લા પ્રશાસન છે તેમની ટીમ કામે લાગી છે। અહીં જે જીસીબી દ્વારા સ્પીડ બોટના મારફતે જે ફસાયેલા લોકો છે ત્યાં પહોંચવા માટેનો પ્રયાસ ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે। માનવ સાંકળ બનાવવામાં આવી છે જેના કારણે આ જે નદીની અંદર જે નદીનો પ્રવાહ છે તેમનો તાક મેળવી શકાય તે માટે આ જે તમામ પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। ધસપસતા પ્રવાહની વચ્ચે રેસ્ક્યુ વિભાગની ટીમ છે તે લોકોને બચાવવા માટે કૂદી પડી છે। આ જે નદીના દ્રશ્યો છે કે જ્યાં કાળુભાર અને ખારો નદીના પાણી ફરી વળ્યા હતા જેના કારણે વલ્લભીપુર જવાનો મુખ્ય હાઈવે રોડ છે તે બંધ થઈ ચૂક્યો છે। જે પ્રમાણે આસપાસના ગામોની અંદર પાણી ફરી વળ્યા છે તેના કારણે અનેક લોકો ફસાયા છે। લોકોનું જનજીવન પણ પ્રભાવિત થયું છે। ભાવનગર જિલ્લામાં પ્રથમ વરસાદની અંદર જ જે તારાજી સર્જી હતી તે પ્રકારેના દ્રશ્યો અનેક જગ્યાએથી જોવા મળી રહ્યા છે। અહીં જે ફાયર વિભાગની ટીમ છે તે સતત કવાયત હાથ ધરી રહી છે અને ભાવનગરના જો જિલ્લાની વાત કરવામાં આવે તો પાલીતાણા, જેસર અને ગારિયાધાર આ 3 તાલુકા એવા છે કે જે સૌથી વધારે પ્રભાવિત થયા છે। આ સાથે જ મહુવા તાલુકાની અંદર પણ 10 ઇંચ વરસાદ 24 કલાકની અંદર ખાબક્યો છે। ત્યારે આજે ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને આજે વહેલી સવારે આજે મુખ્ય હાઈવે માર્ગ આવેલો છે કે તેમને બંધ કરવાની ફરજ પડી છે। પરંતુ જે ફસાયેલા લોકો છે તેમને બચાવવા માટે ફાયર વિભાગની ટીમ દ્વારા મહા મહેનત શરૂ કરી દેવામાં આવી છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ચમાડી, ભાવનગર।